આજે ચા પીતા પીતા હું તમને એક સવાલ પૂછવા માંગુ છું, પણ જવાબ આપવાની કોઈ ઉતાવળ નથી. થોડો સમય લો, વિચારો, પછી પોતાના મનને જવાબ આપજો. જો આજે તમારું આખું જીવન એક પુસ્તક બની જાય તો તમે એ પુસ્તક ફરી વાંચવા માંગશો? વિચિત્ર સવાલ છે ને, પણ હું ફરી પૂછું છું, જો તમને તમારી જ જિંદગી શરૂઆતથી અંત સુધી વાંચવાની તક મળે તો શું તમે એ પુસ્તક હાથમાં લેશો કે ધીમેથી પાછું મૂકી દેશો? આપણે બીજાની જિંદગી વિશે ઘણું જાણીએ છીએ. કોણ ક્યાં ફરવા ગયું, કોણે શું ખરીદ્યું, કોણ ખુશ છે, કોણ સફળ છે, પણ પોતાની જ જિંદગી વિશે વિચારવા માટે આપણે છેલ્લે ક્યારે સમય કાઢ્યો હતો? જો આ પુસ્તકમાં તમારા બાળપણનું એક ચેપ્ટર હોય તો વાંચતા વાંચતા હસશો ખરા કે પછી આંખ ભીની થઈ જશે? જો કોલેજના દિવસો આવે તો કંઈ બદલવાની ઈચ્છા થશે? જો કોઈ એવો ચેપ્ટર આવે જ્યાં તમે કોઈને ગુમાવ્યા હતા તો શું તમે એ પાનું ફરી વાંચી શકશો? જીવનનું પુસ્તક માત્ર ખુશીઓ નથી લખાતું ને, દુઃખ પણ એનો ભાગ છે, ભૂલો પણ, અધૂરા સંબંધો પણ, અને કેટલાક એવા પાના પણ હોય છે જે આપણે ફરી વાંચવા નથી માંગતા હોતા. પણ જાણો છો, મને શું લાગે છે, જો આપણે પોતાની જિંદગી વાંચવા તૈયાર નથી તો કદાચ આપણે હજી સુધી પોતાની જાતને પૂરી રીતે સ્વીકારી નથી. કારણ કે પોતાની સ્ટોરીને પ્રેમ કરવાનો અર્થ માત્ર સુંદર ચેપ્ટર્સને સ્વીકારવાનો નથી. એનો અર્થ કપરા ચેપ્ટર્સને પણ પોતાના જીવનનો ભાગ માનવો છે. આજે સૂતા પહેલા એક કામ કરજો, આંખો બંધ કરીને તમારા જીવનનું એક એવું ચેપ્ટર યાદ કરજો જે તમે આજે પણ ભૂલી શક્યા નથી, અને પછી પોતાને માત્ર એક વાત કહેજો, આ ચેપ્ટર દુઃખદ હતો, પણ એના વગર હું આજે જે છું એ કદાચ ન હોત. જીવન ક્યારે પરફેક્ટ સ્ટોરી નથી હોતું ને, ક્યારેક સૌથી સુંદર પુસ્તકોમાં પણ કેટલાક પાના ભીના હોય છે, અને કદાચ એ જ પાના એ પુસ્તકને ખાસ બનાવે છે. ચલો, હવે હું જાઉં છું. ફરી એક નવા સવાલ સાથે મળીશું આવતીકાલે આ જ સમયે, એક કપ ચા સાથે, સમયની સાંજમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો.